અને એ સત્ય નામ અખંડ દાદા ગુરુ ઈર્ષાગર છે, મૂળ છે. અને એનું થડ છે ને એ સદગુરુ ઉગારામ છે. સદગુરુ ઉગારામ થડ છે, મૂળ ઈર્ષાગર છે. અને જેટલી ડાળીઓ છે એ ઉગમ ફોજના નાના નાના સંતો ભક્તો છે. અને એમાં જેટલા 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 પાન છે ને એ પાન હું ને તમે છીએ. આ મોટો ઉગમ પડવો અને તમે આપણે બધા કુણા કુણા નાના પાન છે, પણ નાના પાનને પોષણ ક્યાંથી મળે કે એના મૂળમાંથી. જેનું જેનું મૂળમાં ધ્યાન ગયું છે ને એના પાંદડા લીલા છે, બાકી હુકાઈને કીધું નાના ખરી ગયા અને ખરી જાય. જેનું ધ્યાન મૂળમાં નહીં રહે ને એના પાન ભલે અત્યારે લીલા લાગતા હોય પણ ખરી જતા વાર લાગશે નહીં. માટે કાયમ મને માટે નામનું સિંચન કરી પ્રેમના પાણી મૂળમાં એનું સિંચન કરતા રહેવું, સદગુરુને ભૂલવા નહીં. અને જ્યારે 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 ઉગારામ દાદાનું નામ આવે તો તમે વિચાર કરો કે જેટલા જેટલા ઉગારામ દાદાને પત્ર લખાણા છે દરેક પત્રની અંદર પોતાનું નામ તો ઉગા ડાયા હીરસાગર. વિચાર તો કરો, એનું મૂળ નામ હીરસાગર બાપાનું ને લગાડી દીધું. મારા પિતાના પિતા કેમ દાદા, પિતાના પિતા ઉગા ડાયા હીરસાગર. વાર્તા પતી ગઈ. દરેકમાં સહી ઉગા ડાયા હીરસાગર. તો વિચાર તો કરો, કેવો ભાવ, કેવો પ્રેમ, કેવી લગ્ની અને ગુરુ પ્રત્યેની કેવી ભાવના હોય ને ત્યારે બાપા જ ઘરે ઘરે એની પૂજા પડી છે, એમ નામ નથી. તો આપણે વાતો કરીએ કે એ ખાટી ગયા, તો એ ખાટી ગયા તમે ક્યાં રહી ગયા છો? મનો તમે એવી સેવા કરવા, મનોને તમે ઉપાસના કરવા, નમોને ભજન કરવા. આ ઈર્ષાગર બાપાએ, ઉગારામ બાપાએ બધાએ એક જ ભાણાના લાડુ છે, આમાં કોઈને કાંઈ નોખું ઓળખાયું નથી. આ તો હવે જેવી આપણી કમાઈ, જેવું આપણું મહેનત અને જેવી આપણી સુરતા, જેવો ભાવ, જેવો વિશ્વાસ, એવું બાપા એનું ફળ મળે. કહેવાય ને કે ભાઈ આખું વર્ષ તમે ભાઈ એક પાક હોય 2 મહિના 3 મહિના 2.5 મહિના 4 મહિનાનો, પણ ખળે આવે ખબર પડે. એમ છેલ્લે ખબર પડે, ખળે આવે ને ત્યારે કે આ કેવો પાક થયો છે તો ખબર પડે. બાકી વાતો કરે બાપા કાંઈ થઈ જતું, કાંઈ વાતો કરે ભમરો ઉગડી જતો નથી. જાણી લીધા કાંઈ થઈ જતું નથી, જાણી લીધા કાંઈ થઈ જતું નથી. પણ સદગુરુએ આપેલા નામને જે ભરોસે રહ્યા છે ને બાપા, એના બધાયના કામ થયા છે, એના કામ થયા છે, કામ થયા છે. અને હાજરા હજુરો, હાજરા હજુર કામ થયા છે. એમ નહીં પછી થાય ને એ હવે થાય કે કેમ એમ નહીં, થાય 100%. પણ વિશ્વાસ હોવો જોઈએ, બસ વિશ્વાસ હોવો જોઈએ. સદગુરુ મારા અંતર્યામી, आ स्वामी है तन मन के, उसकी कृपा से श्वास मेरे चाले निश दिन आ तन में, गुरु गुरु सदगुरु भजिले आठे पौर हरदम में, और नहीं है नाव दूसरा तरने को आप भोजन. आपने बधी वस्तु सत्य समजावी છે. 16 વાલ ને એક રતી છે, આમાં જરાય ઉણપ નથી, ઉણપ નથી, કાંઈ રહેવા નથી દીધું. સંતોએ આપણા માટે કોઈ દાખલો છે, કાંઈ મહેનત છે આના માટે કંઈ ભાગી ગયા, આની ખોજ કરવા ગયા, ઘર મૂકીને વયા ગયા, કાંઈ નહીં. તૈયાર ભાણું લાડવા. એટલે જ કહેવાય અત્યારે આપણે આપણા સંતોએ એવી કૃપા કરી છે ને, રાજભક્તિ છે. ખાવો પીવો, આનંદ કરો, હરો ફરો, બધી જગ્યાએ જાઓ આવો, સગવડતા આપી છે. આવો તમને આધુનિક યુગ. ઘણી વાર વિચાર આવે કે ભલે રાજાઓ કદાચ 10 રજવાડાના, કદાચ 50 રજવાડું ને, કોઈને 100 રજવાડું ને, કોઈ આટલું ને, કોઈને આટલું ને, અમુક તો એમ